જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને સવારમાં હું ઉઠ્યો ને તો મમ્મી ને પપ્પા જો બનાયા ઘસવા માંડ્યા. કારણ કે અહીંયા કલર કરવાનો હતો ને તો એ દિવાલમાં હે ને આમ પોપડી ઉખડતી હતી, એવું થતું એટલે કલર લઈ આવ્યા હતા. તો હવે પછી ત્યાં ઘસવું પડે, બાકી પાછી પોપડી ઉખડે. એટલે જો મમ્મી ને પપ્પા બંને ઘસવા માંડ્યા સવારમાં, કારણ કે પછી વાડીએ જવું છે. એટલે કે કંઈક ઘસી નાખી પછી આવીને કલર કરી નાખશું એમ, એટલે થઈ જાય ચોખ્ખું. જો અત્યારે મસ્ત અહીંયા ભેજ લાગ્યો છે ને, એવું કલર પેલા લાગેલો છે. કારણ કે બહાર વોટર પ્રૂફિંગ કરાવ્યું ને એ પેલા લાગી ગયો, તો પછી અત્યારે વોટર પ્રૂફિંગ બહાર કરાવી લીધું, એટલે હવે ભેજ ન લાગે. અને પેલાનો ભેજ છે ને એ રહી ગયો, તો એટલે અહીંયા પાછો કલર મારવો પડે એમાં, તો કશું પડે છે ને હવે જવાનું છે વાડી. તો અત્યારે વાડી આવી ગયા છે ને મસ્ત સૂરજ દાદાના દર્શન થઈ ગયા, તડકો નીકળ્યો છે. અત્યારે વાડી આવ્યા ને તો સવારે આમ આવીને તો એટલી ઠંડી વાય ને કે આમ આખા ધ્રુજી જાય આમ. ઓહો, અમે જો આવીને તગારો એક માંડવી વીણી દીધી. અહીંયા માંડવી ઢગલા દેખાય આજે સવારમાં આવ્યા. તો આ બધી દેણું કરવાની, જો આમાં કેવડા ડાખરા હે. અને આ બધી રહીને આમાંથી ધૂળ હોય એટલે આ બધી તારવીને અને ભરવાની હે. બધું આમાંથી ડાખરું થોડું એવું આવ્યું હોય, જો આમ ડાખરા આવા રહી ગયા હોય, આ બધું ઈ કરવી જો હે. અને આમાં વધારે એટલે આ તો આખી તારવવાની જ છે એવું છે આમાં. અને હવે આ ધૂળ રહીને પપ્પાએ ટ્રેક્ટર લઈ લીધું, આ બધી ધૂળ ભરવાની છે. અને અહીંયા ધૂળનો ઢગલો છે, આમાં દાણા વાળી હોય એટલે આ નો હાલે. જેને ખાવો વીણી સિંગ બનાવાટું વીણી જાવ જેને જોતા હોય આ રીતનું હે. નવરા હોય કામ કરવા હાલો, જો આપણે આખો ઢગલો જ પડ્યો છે. બધાને લઈ આવ્યો તો તાત આખો ઢગલો થઈ જાય આપણે ચોખ્ખો. પ્રોગ્રામ આપણે ખવડાવત કરી કરી કઈ ખાવું ખારું કેવડો ઢગલો છે હજી. બેઠા બેઠા વીણવાના. અને તમને આટે તડકો લાગે ને તો સાયા લઈ દે, ચોલી જામફળી છે. હા, જો અહીંયા છાયો આવે. આપણે આ રાવણો છે, જામફળી છે, વડલો આવડો મોટો છે. એક દી આપણે પ્રોગ્રામ કરી, તારા બધા ફ્રેન્ડ અને રિશિતાના નોબલ વાળા અને એલજે વાળા બધાને તેડાવીને કરી. હા, ખેતરમાં એક જ ઉથલ મારવાની અને પછી બેઠા બેઠા વીણવાનું. ઈ થાય બધા ખાલી એક દી કામ કરે ને આખું ખેતર ચોખ્ખું થઈ જાય. 10 ફ્રેન્ડ તારા 10 રિશિતા 20 આવે એટલે 20 નું 40 આયરું વઈ જાય એક ઉથલ. હા, સીધું કામ પૂરું થઈ જાય, સીધું કામ પૂરું. અને અમારે કેવડું કામ નીકળી જાય. કામ ઘણું નીકળી જાય. અમારે 10 દી હાલે ને ઓલું એક દિન પૂરું થઈ જાય. એવું થાય. આમાં મજૂર પાછા મળતા નથી. મજૂર ને કહે તો કે કાલ આવીશું, પાછા મજૂર સવાર થાય તો દેખાતા ન હોય, જડતા ન હોય. ગોતી છે એમ કે 2-3 દી પછી 2 દી પછી 2 દી પૂરા થતા જ નથી. વીણવાનું વીણા છૂટતા નથી આ વીણવામાંથી. જો અત્યારે 9 વાગી ગયા છે અને આપણે માંડવી વીણવાનું કામ હાલે. કાલે આપણે આવ્યા ને જો આજે માંડવી એટલી થર બથર છે. આમ કેટલી માંડવી છે. હું મમ્મી વીણી માંડવી. તમારે દિવાળી પર જો બધાને રજા, જોબ વાળાને રજા પડી ગઈ હોય, હા, તો અહીંયા જોબ તમારે કરવી હોય ને તો કરી શકો છો. આમ જો આમ બેઠા બેઠા બે આઈ આમાં માંડ વીણવાની છે આમ. અને વાવણિયા ભરતા જવાના છે. અને આ જોબ નો સમય છે સવારે 7:30 થી 6 વાગ્યા સુધીનો. અને બપોરે 1.5 કલાકનો બ્રેક છે. અને 2 ટાઈમ ચા આપશું. અને એની સેલેરી છે જોબ ની 300 રૂપિયા અને હાજે રોકડી સેલેરી. તમારે આ જોબ કરી હોય તો 4 થી 5 દિવસ જ અમારે આ જોબ હાલવાની છે, તો આવી શકો. જે કોઈ જોબ કરવી હોય ને આવી જાવ. અમારે 4 થી 5 દી હજી જોબ વાળા માણસ જોઈ છે. રજા નો રાખી. તમારે ઓલી જોબ માં રજા હોય તો અહીંયા આવી જાવ. ત્યાં રજા દિવાળી ની પડી હોય ને તો દિવાળી ખેતર ને જેને સિટી વાળાને કોઈ શોખ હોય ને ખેતર નો, એ આવી જાજો. અહીંયા ખેતી કરવાના શોખીન હોય ઈ કોઈને. હા, ખાલી બેઠા બેઠા જો બે આઈ જાય એટલી માંડવી થર બથર પડી છે ખેતર ની અંદર. જોય એટલું લ્યો એવું છે આમાં ખેતર ની અંદર. જો હજી આમ કેવડું હજી બાકી છે વીણવાનું. નકરી માંડવી છે. 4 થી 5 દી આમાં દિવાળી કરવાની છે આપણે ખેતર ની અંદર. હા, દાડિયા મળતા નથી. જો અહીંયા 3 દાડિયા એટલે કે મજૂર છે ને 3 છે, ઈ બીજે એને રાખ્યું છે આખું ઓલું ઉધડું રાખ્યું છે. હા, એટલે ઈ ત્યાં કામ કરવા ગયા. એટલે અત્યારે ઈ મજૂરી નથી આવ્યા. હવે કાલ થી એ મજૂરી આવશે. બાકી કે મજૂર અત્યારે છે નહીં. હવે મજૂર ની ફૂલ ઘટ હાલે છે. જેને લાભ લેવો હોય લેવા આવી જાજો. 3 થી 4 દિવસ છે કામ, જે કોઈ નાવું હોય. અને જો ઢગલો પડ્યો ને
હવે ઢગલાનું ઈ ચોખ્ખું કરવાનું છે, એમાં કરવું હોય તો એમાં આવી જાજો. બેઠા ન્યાય બેઠા માંડવી ખાતું જાજે ને કામ કરતા જવાનું. ખાવાની છૂટ, જેટલી ખાવી એટલી ખાવાની છૂટ. હા, માંડવી ખાવી હોય એટલી ખાવાની છૂટ છે. આપણે કામ કરવું હોય આવી જાજો 3 થી 4 દિવસ. તો બપોરના વાગી ગયા છે 10 અને હું છે ને આ ઘરની આજે સાફ સફાઈ કરતી હતી, પણ સાફ સફાઈ કરવા વાળા 2 જણા એક્સ્ટ્રા આવી ગયા છે હેલ્પ કરવા માટે. અમે શું કરી ફિયા, અમે શું કરી. હા, હું નીતા મેડમ ની સ્કૂલે જતો ને તો એક દિવસ મારા પાસે કૂતરું આવ્યું, ઊભો રહ્યો ને મેં એક પાંખો ઈ તું ભાઈ તે પાણકો માર્યો તો પછી એવું જ કરે ને. જો તેજ પોતા મારે છે ઊભા પોતા, ને કૃતિકા બારીઓ સાફ કરી દે છે કે ફિયા લાવો હું બારી સાફ કરી દઉં. 2 કામે લાગી ગયા છે કામઠા છોકરાઓ મારા. આ અમને કામના છોકરે છે કે બીજું કરવાના આ છોકરા. જય કૃતિકા બારી સાફ કરવા માંડી છે, ને મારે ઉપર છે ને દિવાલ જે છે ને એ સાફ કરવાની છે. થોડા કાળા ડાઘા થઈ ગયા છે, બધું સાઈડમાં કરી લીધું છે. જેમ કે આ સોફા સાઈડમાં લઈ લીધા, આ સોફો લઈ લીધો, આ સેટી ખસેડી લીધી, ને પાછળની સાઈડથી મેં ચોખ્ખું કર્યું છે. હવે દિવાલ ઉપર ગાભો ને એવું મારવાનું છે. તે જ પોતો મારે છે વાહે. અત્યારે વાગી ગયા છે 11:30 ની માથે, 12 થવા જેવું આવશે. 11:30 માથે થઈ ગયું છે. અને પપ્પા અહીંયા જો વાવ લે છે, તડકો એકદમ ઉપર આવી ગયો છે. હવે અહીંથી જો આ બધી માંડવીમાં ધૂળ ને ડાખડા એવું છે ને, તો એ બધી વાવ લે છે. તો હું તગારા ભરી દેતો જાઉં, એની વાવલતા જાય. મમ્મી અહીંથી એ બધી એમાંથી પાછું ચોખ્ખું કરીને બાચકા ભરતી જાય. જે ડાખડા અહીંયા પવનના લીધે છે ને ઉડા ન હોય, પવન ઓછો આવે છે એટલે અમુક પડી ગયા હોય, એ બધા વીણવા પડે. ત્યારે પવન એટલો બધો હાલતો નથી. આમ ક્યારેક આવે ને ક્યારેક વયો જાય, પાછું જ આ રીતે ઊભું રહેવું પડે. પાછો પવન આવે ત્યારે હાલે, એવું થાય. અત્યારે વાગી ગયા 12:30 અને બધા અલગ અલગ ઢગલા ઢુગલી છે. આયા એક વાં ભૈરીને બધી કરી અલગ અલગ ઢગલા ઢુગલિયું થયું. એક વાં કાયા ને અલગ અલગ ઢગલા કર્યા છે હવે નકરામાં અલગના. અને હવે 1 વાગી ગયા છે અને હવે જાય કરે, કારણ કે તડકો હવે વધી ગયો હા, અને હવે થાકી ગયા એટલે હવે ઘરે જઈને સીધું પૂઈ જ જવું હોય જમીન. એટલે હવે ચાલો હવે ઘરે જઈએ. હવે અત્યારે વાગી ગયા છે 5 અને હવે બપોર પછી તો અમારે બધું સાફ સફાઈ જ હાલતી હતી, કારણ કે કાલે દિવાળી હતી, જે થોડું બહુ બાકી હતું એટલે બધું સાફ સફાઈ કરતા હતા. અને જો મમ્મી અહીંયા બનાવે એ પૂરી, પૂરી નો કહેવાય, વડાની પૂરીઓ સાફ સફાઈ થઈ સીધા કરી. મેં તો કપડા ધોયા, એવું હે, કપડા ધોયા. તારા જાજા હતા. હા, મારા બધા કપડા આવ્યા હતા, એ બધા ધોવાના બાકી હતા, એટલે જે હતા એ બધા ધોઈ નાખ્યા. કેમ કે 2 મિનિટ ચૂપ રહે સીટી નિવેદ કરવાના હતા, જાજા કપડા હતા, એટલે આપણે બપોર પછી વાડીએથી ભાઈએ. હા, અને જે મમ્મી વડા તળવા માંડી છે મસ્ત. અને દીદી અહીંયા ડેનિમ લુકમાં દીદી વડા બનાવે છે, મિક્સ કરીને ચોખા, અડદ અને ઘઉં. અચ્છા એવું છે. દીદી અમારા દિવાળીએ કલર વાળા નો મળ્યા, એટલે અમે પછી તમારા મેડમ છે જી એસસીઓ ના મેડમ પાસે કલર કરાવવા માંડ્યા છીએ. નોબલ ના તમે મેડમ લઈ આવ્યા કલર કરવા માટે. એવું નથી, જે ભેજ આવ્યો તો ને ન્યાજ કરવાનો હતો. હા, એમાં હું કલર કલર તો થાય પાછો ડેનિમ માં ઉપર જીન્સ નીચે જીન્સ રાખું જો તૈયાર થઈને કલર કરવાનો. પોટલામાં જા દીધા હતી, કાઢીને પહેર્યા છે. પછી આમાં કલર ના ડાઘા થઈ જાય ને એટલે હું કરું, હા થઈ ગયા. પછી જવા દેવાના. ડેનિમ લુક માં કલર કર્યો. દીદી પેલા તો મેં ગુચી નો ટી શર્ટ પહેર્યું હતું. હા, મારું ટી શર્ટ પહેરી લીધું. મેં કીધું આ હું પહેર્યું. વાડિયાથી આવ્યા ને તા તો દીદી મારું ટી શર્ટ પહેરીને કલર કરશે. મેં કીધું મારે પહેરવાનું છે. મમ્મી ને તો હું ગુચી હું યુએસ કોલો કઈ ખબર ન પડે, તો તું એ રાખતો કે તો મમ્મીએ જવા દીધું પોટલામાં. મને એમ કહેતા નહીં પહેરવું હોય. મેં કીધું નહીં પહેરતો હોય મેં જવા દીધું. જવા ખબર તો દીધું. પડે ને, વાંચતા તો આવડે ને એટલું ભણ્યા હોય. હું ખબર પડે હું ગુચી હું ગુચી કંપની કંપની નામ લે કંપની બીજું શું હોય? એક સિટી બોલો ને. યુએસ પોલો ને હું મમ્મી કે ખબર ઘોડા વાળું ટી શર્ટ ઘોડા વાળો શર્ટ ઘોડો જ લાગતો.
મમ્મીને એટલી ખબર પડે કે આ ઘોડા વાળો મોંઘો આવે. હા અને નાઇકી ને ઓલો એરો હોય ને ઈ બસ એવી બધી એના સિમ્બોલ થી ખબર પડે. આ આપણે સિમ્બોલ ખબર પડે કે આ કંપની નું છે. વાંચે બાકી નહીં. પછી વાંચતા હોય કંપની નામ તો યાદ હોવા જોઈએ ને તને. અને ઓલો લાખો એવું યાદ હોય. મગર યાદ રાખે. મગર, હા એ મગર તો મમ્મીને હારી યાદ રહી ગઈ, મગર વાળું ટી-શર્ટ. વગર વાળું પહેરવું છે એમ. મગર વાળું પહેરવું મમ્મી એમ કે.